બે વાતો કરવી છે. હસમુખ પટેલને 2018માં મેં એક સમાચાર પત્રમાં વાંચ્યું કે એમને એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે એને બે હાથ જોડીને એને બહાર નીકળી ગયા. 4 વખત એને પત્રો લખ્યા કે મને સ્ટાફ આપો, મને સ્ટાફ આપો, મને સ્ટાફ આપો, પણ સરકારે સ્ટાફ ના આપ્યો. બીજી બાજુ સરકાર હસમુખ પટેલને ઈમાનદાર, નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારી માનતી હતી. એના નાતે એને ગુજરાતની અંદર ભાજપાના પુણ્ય પ્રતાપે જે ગલીએ ગલીએ જે દારૂ વેચાઈ રહ્યો છે, જે શહેરની ગલીઓમાં ડ્રગ્સ વેચાણ થઈ રહ્યું છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, નશાબંધી વિભાગ છે એ સંપૂર્ણ ફેલ થઈ રહ્યો છે, પોલીસ તંત્રને કયાગરું કરી દીધું છે, એના કારણે બુટલેગર અને માફિયાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી હતી. એને કંટ્રોલ કરવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે હસમુખ પટેલને મૂક્યા, પણ તરવા મૂક્યા અને પથ્થર મોટો બાંધી દીધો. એને સ્ટાફ ના આપ્યો. થાકીને બહાર નીકળ્યા. હસમુખ પટેલને હવે કે તમે એક કામ કરો, તમે પંચાયત ગૌણ સેવા પરિષદની અંદર અધ્યક્ષ તરીકે છોકરાને પરીક્ષા લ્યો. અમારી સરકાર એમાંય નિષ્ફળ ગઈ છે. 27 પ્રકારના પેપર ફૂટ્યા સ્પર્ધાત્મક. તમે કલ્પના કરો અને કરુણતા ગુજરાતની જુઓ કે સરકાર પાસે નથી એક પણ એવો અધિકારી કે જે અધિકારી સ્પર્ધાત્મક પરીક્ષાનું મોનિટરિંગ કરી અને પેપર ફૂટ્યા વગર કે ગેરરીતિ વગર કોઈ પરીક્ષા લેવાય.